નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। આ દ્રશ્યો છે બોડેલીની એપીએમસી માર્કેટમાં દર રવિવારે ભરાતા હાટ બજારમાં, જેમાં હજારોની સંખ્યામાં લોકો અને વેપારીઓ આવતા હોય છે। ત્યારે આ રવિવારી બજાર જ્યાં ભરાય છે ત્યાં આજે ખતરનાક રીતે લટકતો એવો વીજ થાંભલો જોવા મળ્યો। સવારના સમયે હાટ બજારમાં આવેલા વેપારીઓ અને નાગરિકો આ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા। આ થાંભલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને અકસ્માતનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે। આજનો રવિવાર બોડેલી રવિવાર એટલે બોડેલી એપીએમસી માર્કેટનો સૌથી વ્યસ્ત દિવસ। લોકોની ભારે ભીડની વચ્ચે આ થાંભલો જીવલેણ જોખમ બની ગયો છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી છે અને સવાલ એ છે કે લોકોની સુરક્ષા અંગે તંત્ર ક્યારે જાગશે અને આ જોખમી પરિસ્થિતિ સામે ક્યારેક કાબુ લેવામાં આવશે, ક્યારેક કાર્યવાહી થશે। પરિસ્થિતિ ગંભીર છે। તંત્ર હવે શું પગલાં લે છે એ તરફ સૌની નજર છે કે પછી તંત્ર આ જ રીતે લોકોના માથે જોખમ એમને એમ રાખશે। ત્યારે આ હતી બોડેલી એપીએમસી માર્કેટની પરિસ્થિતિ। જોતા રહો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ।